હે આંગણિયામાં જન્મ દિવસ ઉજવાય રે. હે આંગણિયામાં જન્મ દિવસ ઉજવાય રે. પાછે દેવતા આંગણીએ આવીને ઉભા રે. હે આંગણિયામાં જન્મ દિવસ ઉજવાય રે. મારું બેટું જો આ મારો જન્મદિવસ છે ને, મને આવું ભજન આવડી ગયું. મારે ક્યાંય કેવું નથી ગામમાં, કોઈને ખબર નથી પડવા દેવી કે આ દાદાનો જન્મદિવસ છે. નકર મારા દીકરા છે ને ગામના પાર્ટી માગશે અને મારે ખર્ચો થાય છે. ઓલો ડૂટી ડાયો નો સાંભળી ગયો હોય તો સારું. નકર એ આખા ગામમાં ઢોલ વગાડીને કહે છે મારા દાદાનો બર્થડે, મારા દાદાનો બર્થડે. ન હોય મારે 50,000નો ખર્ચો થઈ જાય. દુકાને જો દુકાનેથી 5 રૂપિયાની ચોકલેટ લીધી. આ દાદાને સરપ્રાઈઝ આપવાની, સરપ્રાઈઝ. કેમ કે દાદાનો આજ તો બર્થડે હે, જન્મદિવસ. દાદાને એમ કે હરિરામને ખબર નથી, પણ દાદા હરિરામને બધી ખબર, બધી. આજ તો દાદા પાસે પાર્ટી લેવાની ને લેવાની. ગમે એમ કરીને પાર્ટી તો લેવી જ છે. લાઈ મારો જન્મદિવસ છે ને, આ 5 ફૂલડા ભેગા કરી અને માતાજીએ મૂક્યા. પણ ઓલ્યો નો આવી જાય તો સારું, નકર એને ખબર પડી જાય છે. દાદા, એ દાદા, દાદા શું કરો? કાંઈ નહીં દીકરા. દાદા મારી પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. સીધી સરપ્રાઈઝ? દાદા આંખી બંધ કરો, આંખી. હું કહું ને ત્યારે આંખી ખોલજો. ખોલો. હેપી બર્થડે દાદા, હેપી બર્થડે. ત્યાંસીનો હેપી બર્થડે કેસ. વાહ દાદા વાહ, તમારે મને પાર્ટી નો દેવી એટલે એમ કહો છો કે જીની હેપી બર્થડે? આ તમારો બર્થડે છે એ મને ખબર છે. મૂંગો મારીને આડોશી પાડોશી સાંભળી જાય છે. દાદા આજ તમારે મને પાર્ટી દેવી પડશે, દેવી પડશે ને દેવી જ પડશે. મૂંગો મારી, આમ જો તને પાર્ટી દઈશ, પણ આમ જો આ તારા દાદાના પૈસે નહીં, બીજાના પૈસે આપણે પાર્ટી કરશું. ભલે તારા દાદાનો જન્મદિવસ હોય. દાદા કેવી રીતે? વાહ દાદા વાહ, બર્થડે તમારો તમારા ભાઈ પાસે ખર્ચો કરાવવાનો. તૈયાર તૈયાર છો, તૈયાર. તો એમ બટા રૂપિયા ભેગા થાય, એમ જેમ તેમ વાપરી નાખીને તો પૈસા નો ભેગા થાય. દાદા તો તમે જાઓ તમારા ભાઈ પાસે, હું મારી તૈયારી કરું. હાલ તું તારી તૈયારી કર, હું જાઉં છું. મારો બેટો મારો ક્યાંથી ને આવી ગયો. હવે ન હોય મારા ઓલા પાસે જવું જોઈશે, અને હવે એની પાસે બધા ખર્ચો કરાવવો જોઈશે. મારો બેટો આ તો ભૂરા ડોવાનો બર્થડે છે, પણ મને કીધું નથી. મારો બર્થડે હતો ને તેથી લાંબા ટાંગા કરીને મારા ઘરે આવીને ખાઈ ગયો. પણ ભૂરા ડોવા આ તારા બર્થડેમાં હે ને ખાવાનું મેકવાનું થતું નથી. લાય ભૂરા ડોવાને ઘરે જાઉં અને હેને કહું કે હાલ પાલટી દે ને દે. દાદા આઈડિયો કરીને તો વી ગયા, અને કબાટ ને તારું માર્યું છે. બોલે સાહેબ દેતા નો જ્યાં મારા લુગડા કેમ કાઢવા? હમણાં દાદા બોલાવીને વી છે. એક કામ કરું, ઓલા પોપટને પાસે જાઉં અને એને પાપાના લુગડા લઈ આવું, એ પહેરી લઈશ. મારો દીકરો મારો, હું તો હાવ હરેરી ગયો છું. અમારી માં ગયા ને એ પછી એનું તો કોઈ એટલે કોઈ માગું લઈને નથી આવ્યું. જો કોઈક માગું લઈને આવે ને, હું આખા ગામને કહું છું કે ગમે એવડો ખર્ચો થાય ને એ ખર્ચો કરવા વાળો હું બેઠો છું. પણ કોક તો માગું લઈને આવવું જોઈએ ને કે ભાઈ હાલ ઓલા પણ જવું છે, તારું નક્કી કરાવવું. આ ગામ કેવું છે એ કાંઈ મને નથી ખબર પડતી કે મારામાં કાંઈ વાંધો છે. ડોલે આય આય પેલા લે આય આય. કેમાં મોરો મોરો છો હાવ? એટલે પહેલા મોરો જ રે ને. આ મારી બા ઓફ થઈ જાય કેવડો ટાઈમ થયો? હા ઘણો થઈ ગયો. એ બોલ તેદુનો આ બીજો વિભાગ આલો ગયો. કોઈ એટલે કોઈ એમ નથી કહેતું કે હાલીલા તારું અહીં નક્કી કરાવવું. હવે હું હરી રહી ગયો પહેલા હાવ. અને મારી કોઈ વાટ લઈને જાય એવું ન રહ્યું. તું એક રહ્યો તો તને સીધું તું એમ કે મારે ઓલા પણ ભજનનો પ્રોગ્રામ છે ને મારે ઓલા પણ જવાનું, ઓલા પણ જવાનું, એમ કરીને તું બાના કાઢી નાખ.
એ ભલા માણા હું ઈ હાટુ જ આયો છું આજ. હે કર પેલા વાત ક્યાંથી માગું છે ઈ આમ જો એ મારો ભાઈબંધ રહ્યો ને તને જો આયો છે અને ક્યાંથી આવ્યો તાર ભાઈબંધ જોવા એ કલકત્તાથી. તે પહેલા તું તો ગાંડો ને ગાંડો રહ્યો કા શું ભલામણા મને જોવા આવ્યો હોય તો તારે આ માર ઘીર લેતો હોય કે નહીં હા 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 હું તને કેમ સમજાવું આ નજર કરી તારા ઘીરે આમ 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 ધ્યાન કરી તો ભલા માણા ફૂહડી જેવું પીડ્યું છે અહીંયા જો આવે ને તે ફટ દે ના જ પાડી દે તને એ મારા ઘીરે એટલે બેહાર્યો છે એ તને આડી નજરે ખાલી જોવાનો છે એવું છે હા એટલે બધા બૈરા બૈરા બધા એ ના અત્યારે મારો ભાઈબંધ એક જ આવ્યો પણ કરતો હરતો બધું ઈ જ છે જો એને ગમી ગયું ને એટલે તારું રેડી પાકા પાયે થઈ ગયું એમ જ માની લે. ભલે તારે અહીંયા કેમ લે એટલી બધી ઓળખાણ ભજનના પ્રોગ્રામ ભલા માણા મારા પ્રોગ્રામ ઠેઠ ક્યાં લગન હાલે. હા એ વાત તારી હાચી તો તાર ઘીર બેઠો હે હાલે મારા બાપા રાની વાડીએ ગયા છે અને મને કઈ ગયા છે કે તળાવે જઈને લુગડા ધોઈ આવશે તો લાય ગાય ગા ધોઈ આવ નકર નહીં ધોવા જાવ તો હમણાં આવી જશે પાછા અને પછી મને ધબધબાઈ નાખશે. પોપટ ઓ પોપટ એ આઈને હરીરામ હું થોડો કામે આવ્યો છું. હા તે બોલ બોલ માર મોડું થાય હેડ. હું રે ને તારા બાપા લુગડા લેવા આવ્યો હું. કા મારા બાપાના લુગડા શું કરવા તારે? મારે 5 મિનિટ જ જોઈ છે ખાલી. પણ મારે લુગડા ધોવા જવાનું છે. ભલા મણા તું મારો ભાઈબંધ નથી, હું તને ખાલી 10 મિનિટમાં પાછા દઈ દઈશ. એ હરીરામ તું લુગડા ગાય ગા મને પાછા ન દેજે ને પછી મારા બાપા મને માર્યા વગર ન મૂકે. પોપટ તારા બાપા વાડીએ જ બપોરે ઠેઠ આવશે અને આમ જો તું મને 10 મિનિટ લુગડા આપીશ ને તો હું તને હારે ધોરાવા આવીશ તલાવે. ધોવરાવીશ ને પછી? હા ધોરાવા આવીશ. હા તો હાલ હાલ તમ તાર. હા લાય. પણ ગાય ગા પાછા લાવજો. અરે 5-10 મિનિટમાં આવી જાવ. હા કાંઈ વાંધો નહીં તમ તાર. 10 મિનિટ જ છે ને ત્યાં લગીને અહીં બેહું પછી લુગડા ધોવરાવા હારે આવશે આમ થોય. પહેલા મને મારી માં ઓળખ્યા ને પછી મને એવું થઈ ગયું હતું કે મારું કોઈ છે જ નહીં પણ ત્યાં હા હું જોયું હો. ભલા માણા હું બેઠો તારે ઉપાધિ જરાય ન કરવાની હોય. અને આમ જો હા મહેમાન આયા છે આમ સિકાશ વેડા ન કરતો કઈ ખર્ચો કરજે. એમાં શું ખર્ચો આવે વાત કરે છે? ના ના ઈ મને જોવા આયા છે. ના ના જોવા જ મને આયા છે આ તો કોને ખર્ચો કરવાનો હોય? પણ પેલા જોવા આયા એમાં થોડા ખર્ચા હોય ખાલી જોઈને વિયા નહીં જઈ. એ જોઈને વિયા નહીં જાય તારા બાપ. જો ઈ સોડા પીશે નાસ્તો કરશે ઈ જી કે ને ઈ તમ તાર કરાવી દીજે. એ નકર હાવ છે ને એમ કહેશે કે આ તો શીકણો છે આના ઘીરે દીકરી નથી દેવી. પેલા મજે નાસ્તો કરવા થોડા રે વાતું કરે છે. એ તારા બાપ ઠેઠ કલકત્તાથી આયા છે અહીંયા પોગી ક્યારે? આ એ હાસો આમ તો બસમાં આયા હોય થાકી રહ્યા તો કા હા વાંધો ના ને ભાઈ કરીશું ખર્ચો. હા એમ સિકાશ વેડા જરાય ન કરતો ન કહી જશે ને 5 વર્ષ આમ નામ કાઢવા જોઈશ તારે. આમ જો પહેલા મને એમાં બહુ ખબર ન પડતી તારે જે લેવાનું હોય ને એ મને તરત સીધી દેવાનું. હા. બરાબર હું કામ કરતો હોય ને તો એને દેખાય ને હા, એ. છોકરો કામારો હોય છે. હા, હવે તને ખબર પડી લ્યા. હવે લગભગ છે ને તારું પાકું. માન બધું ભેગું થઈ રહ્યું. મને એમ કે હમણાં વી આવશે દાદા. કા મહેમાન રામ રામ. રામ 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 રામ. બેહો બેહો. કા મહેમાન દાદા કેમ દેખાતા નથી? મને આ બિહારીની ગામમાં ગયા છે કઈક લેવા. તો તમારું કયું ગામ? કલકત્તા કલકત્તા. તમારે કેમ અહીંયા આવવાનું થયું? મારે અને દાદાને પાકી ભાઈબંધી ભજનના પ્રોગ્રામ રહ્યા ને એ બાજુ હું જ દેવરાવું છું બધાય. મારી પાસે એક કઈના અસર છે તે દાદા કહેતા હતા એ કે મારા ભાઈ રહ્યો ને એક વાંઢો છે ને તો એના હાટું તમે જોઈ જાવ તે હું ઈ છોકરો જોવા આવ્યો. હે મહેમાન મારું ક્યાંક એ બાજુ હોય તો કાંઈક ગોઠવી દો ને, હું આ ગામનો મૂકી છું. મારો દીકરો મારો આયસા ને અડધો ગઈઢો થયો તોય લગ્નના સપના જોતો બંધ નથી થતો. હું મહેમાન વિચારમાં પડી ગયા. કાંઈ નહીં બાપલિયા તમારા લાયક ઠેકાણું ગોતતો તો ઠેકાણું એટલે વિચાર કરતો તો મેં કે ક્યાંક સારું માગવું હોય ને તો તમને કહેતો જાવ. એ હારું મહેમાન કામ ઓછે તમે ક્યારે આયા? અત્યારે જ આવ્યો. કૃષ્ણ બેહો બેહો. ભાઈબંધ
તું ઓલો છોકરો કહેતો તો ન લઈને આવ્યો? હું પોતે ઠેક ઠેક, તું જ છોકરો હે સમજા ભાઈબંધ? છોકરો જ મેં જોઈ લીધો. એમ ને? હા હા. એ ના તો મેં એમ ઉપાધિ કરો માં. પેલા સોડા લઈ આય. હા લેતો સોડા ને સિંગાઈ લેતો આવજે. હો હા. મુખી, તમે શું વાત કરતા હતા મારા ભાઈ બધારે? કાંઈ નહીં, આ તો કીધું સારું છે ઠેકાણું હોય ને તો મારું જ કંઈક જોઈજો એમ, તો આપણે લગ્ન કરવા છે. એમ? હા. ભાઈબંધ, હજી એક મારી પાસે કન્ના છે. હે? હા, પણ મારે કલકત્તા જવું પડે અને એ ઘરવાળાને પૂછવું પડે. જો એ માની જાય ને તો હું તને 5 દી પછી પાછો આવીને કહીશ. એ આજકાલ હે ને તમે જરૂર અહીંયા જઈને આવજો હો. એ દાદા આમ હાલો કામ. ક્યાં? આમ હાલો. પણ શું છે મુખી? પણ મુખી વાત શું છે એ તો કયો. પણ તમે અહીંયા બેહો તો ખરા. દાદા આજકાલ છે ને આ તમારા મહેમાન છે ને કઈના જોઈને આવે ને તો બીજો મૂર્તિઓ ન દેખાડતા હો, મને દેખાડી દો. એ હો બાપા, એ આમ જો આજકાલ મારો ભાઈબંધી ત્યાં જઈને આવે અને પૂછશે ને એટલે તમારું પાકું થઈ જશે. બસ આટલી વાત હાટું મને ઠીક તમે અહીં લાયા. પણ અહીંયા ન કહેવાય ને, મારે મહેમાન બેઠા હતા એટલે ઠેક શરમ લાગ્યા. શરમ લાગે. કાંઈ વાંધો નહીં, આવ હાલો હાલો, હમણાં આપણે હે ને નાસ્તો બાસ્તો કરી લઈએ. આ મારા બેટાનો હરિરામ 20 મિનિટનું કહીને અડધી કલાક થઈ હજી આવ્યો નહીં. પણ કાંઈ વાંધો નહીં તમ તારે. અમે બે સવીને કાંઈ ઘા લુગડા ધોઈ દઈશું. ઓલો તું એકલો જ હતો. હા એટલે મારો પહેલો મને કહેતો હતો કે ખર્ચો કરજે એટલે આપણે આજો ને ખાલી સોડા સિંગમાં રડી દઈએ અને આમ તો કોણ તો આપણી જાન જોડાય છે. એ આમ જો ભાઈબંધ, ક્યાંક સારું ઠેકાણું હોય અને છોકરી હારી હોય ને તો આ મુઠ્ઠીના ઘીરે અમારે કાંઈ વાંધો નથી. બહાર પાણી ભરવા નહીં જવાનું. બોલો પહેલા તું મારું નક્કી કરવાનું હોય કે મૂકીનું? એ ઈ પાછી બીજી વાત છે. આ તો વાંધો નહીં તમે. તારું તો પાકું જ છે. હા તો સારું લે. હા લે હા એમ. એટલે તું પાછું વચમાં બીજાનું છે ન ખોડતો. ના હાલે સિંગ દે લાવો. મને સિંગ દે. ભાઈબંધ, હા, છોકરો હારો છે. મેં નતું કીધું કે છોકરો મારો ભાઈ રહ્યો એમાં કાંઈ જોવાપણું નથી. દિલનો દરિયા જેવો છે. મહેમાન લ્યો. સમજ્યા? આલો ભેગી સિંગ નાખો તમ તાર. હા એ મહેમાન, મારામાં કઈ વાંધો દેખાય તમને? આલ્યો ના, તમારામાં કઈ વાંધો નથી. હા. પણ તમારું 5 દી પછી ગોઠવી કાંઈ. હા પહેલા હાલા. હા હે આમ જોઈ લે, આખો ગ્લાસ પી દીધો. પીવો તમે તમારે. મહેમાન અમારે છે ને આઈ માણસ બધા એવા દિયાળુ છે ને, આદર ભાવ વાળા બહુ. કાં ભઈલા? અરે ખાઈટા પીતા વિના જવા ન દે. હમણાં જોઈજો આ સિંગ ને આ ખાવાર્યું ને, હમણાં તમને ખાઈટા વિના હે નાસ્તો કરાયા વિના એ અમાર ભાઈ રહ્યો ને તમને જવા જ ન દે. પછી વાહ ભાઈબંધ વાહ. તું જ પહેલા કહેતો તો મહેમાન વિયા જવાના જોઈ લે. ના આ એટલું બધું સેટે પહેલા પોગે ને નાસ્તો કરીને જાય છે. આ તો ખાલી ના કાલો આપણા ઘરે જમવાનું બનાવી નાખી. ના મૂકી આજ નહીં હો, આજ કાંઈ નહીં. પહેલા આજ કાંઈ નહીં. મેં કીધું તું ને. હા તે ભાઈબંધ, પછી ઉતાવળ રાખ, કેમ કે મારે હજી બસ ચૂકી જાવ ને પછી હું ન જઈ શકું. પહેલા આ મહેમાનને તું તાન કરજો, નાસ્તો લેતો હું. આજે હું હાલતા આવતા પહેલે. હા જા કાયો કા આવડે? મારો દીકરો ઓલો મૂકી શીકણીના પેટનો ક્યાંથી નહીં આવી ટાઈપકો. મારો દીકરો કે મારું નક્કી કરી મારું વચમાં ફાયદું મારતો આવ્યો. કા મારે નાસ્તો કરાવવો તો છે. એને કર્યો ને ઓલો મહેમાન ફજી જાય છે ને તો એક કરતા બે થાય છે.
કા મહેમાન જોઈને આપણી મહેમાન ગતિ. વાહ ભાઈબંધ વાહ, મને તો એમ થાય છે કે 2-3 દી આયા પણ આટો મારવા આવું. એ હાલો હે સિમેન્ટ કૂટી રહી છે. એ ના ના હું અત્યારે જાઉં તમને સિમેન્ટ લાવી દઉં પણ તમે છે ને એ સોરાનું તર નાખ્યા વગર જાતા નહીં. એ સારું આવું જ છું. એ દાદા મારે કામ આવી ગયું જવું પડશે હે? પણ તમે આ મહેમાનને કહીજો મારું ભૂલતા નહીં હો. એ હો મૂકી નહીં ભૂલું, તમ તાર જાવ તમે. આ કામ આવ્યું એટલે નકર હું આજ જવાનો જ નતો. હે ના ના જાવ. પાકું હો. એ હો મારો બેટો આ ક્યાંથી ને સોરમાં મોર પીડ્યો. મારો દીકરો મારો આવી ગયો ને તે અડધી ભાગ પડાવી સોડાની, નકર કેવી મજા પડી જાત બે ને તે ચીચા પીવાનો. જોયું ને આ તારા દાદાનો આઈડિયો. હમણાં જોઈને આપણે બે છે ને આજ નાસ્તો કરીને દડા જેવા થઈ જઈશું. દાદા એક આઈડિયા મારા મગજમાં આવ્યો. શું? 2 દી પછી આવી રીતે ઓલા મૂકીને કરી તો. હા તારી વાત સાચી છે. આપણે હમણાં 2-3 દી હાલે. તારે રાંધવું નહીં અને આપણે આ ઘરનું ખાવું નહીં. મારે હટાણું ન લાવી દેવું પડે, કાંઈ નહીં. મારો બેટો ક્યાંથી નહીં ફોન આવી ગયો. નકર માર હું મેળ પડે એવો હતો. કામુખી હે મહેમાન વી ગયા શું? એ ના ના મહેમાન તો અહીંયા બેઠા છે અને હાસવ જે જો તારો મેળ પડી જાય ને તો આપણા ગામમાં ઘણાય છે બધાયનો મેળ પડી જાય. હો મારે એક કામ આવી ગયું એટલે નકર હું રોકાત. હા જાઓ તમ તાર જાઓ. સારું કીધું આ શીકણીના પેટનો વિયો ગયો. મારો દીકરો મારો મફતમાં કે હારા હાસવજો બધાને વારો આવી જાય. હા તો ખર્ચો દ્યો ને તો નો હાસવું. જે તું આ બધું લાયો ત્યાંથી? પહેલા હા ફાફડી અને જલેબી હાટો બહુ રેખલ્યો ક્યાંય નો જીડ્યું બોલ. હે હા પછી ગાંઠિયા અને આ જામુ લાયો. આ તે મારો ભાઈ તો બે ખાય છે તમ તારી, એમાં વાંધો નહીં. હા હાલ ખવરે મહેમાનને ખવરે તમ તારે. સમજો ભાઈબંધ, એ ધરાઈને તમ તારે જામુ અને ગાંઠિયા ખાઈ લે. ઠેઠ તું કલકત્તા પોગે ને ત્યાં લગન ભૂખ્યો ન થાવો જોઈએ. કાંઈ વાંધો નહીં ભાઈબંધ, કાંઈ વાંધો નહીં. અને હજે તમ તાર ખૂટે ને તો અમાર ભાઈ ક્યાં ના પાડે છે. હા પહેલા તારું પાકું ધામે જો તમ તારે. પહેલા એ તો તું છો અને આ મહેમાન છે ત્યાંથી દોડો કર્યો છે. હા. એમાં કઈ મને થોડો અવિશ્વાસ હોય. હા તારે ખાવા હોય તો લઈ લે તમ તાર. ખા તું ખા. પહેલા મહેમાનને ખાઈ લેવા દે. પાણી જોતું તો કીજો હો મહેમાન તમ તાર ફરી આવું. હા બતાવો પેલા પાણી પાણી હજા પાણી વધતો હા પેલા મહેમાન બોલ કેટલા ભૂખ્યા છે. ઘણો નાસ્તો કરી લીધો હો. કલકત્તા જવાનું જો ને એટલે એટલું ખાવું જ પડે. હા ભાઈબંધ યાર મારે લક્ઝરીનો ટાઈમ હો ગયો. હે હા મારે પાણી દે મોડું થઈ જાય છે. આજે વિયા જવાના મહેમાન. હા એ જાવું જ પડે એવું છે. અહીંયા કામ જ એવું ઇમરજન્સી છે. ભાઈબંધ હું તને ફોન કરી ફોન. હા જા તારે લક્ઝરી વહી જાય છે. ગાય ભાઈ
પેલા મને તો એવું હતું કે થોડુંક વધશે ને તો હું પછી ખાઈશ. ભલા માણસ તને અહીં બેઠ બેઠા કીધું તો તું ખા ખા તે ખાધું જ નહીં. તો મને એમ કે મહેમાન છે ને મારે નો ખવાય ને એમ એટલે હા એ સારું કર્યું ને મહેમાન ને એમ થાય કે હાય હડકાયો લાગે. હા એટલે હા એ નો ખાધું એટલું સારું. પહેલા મારું ગોઠવાઈ જશે. પાકું થઈ જઈશ ભલા માણસ તારે ઉપાય ન કરાય. આમ જો પહેલા મારું ગોઠવાઈ જાય ને એટલે આમ જો તારે મારા વિવાહ માટે ને લુગડા સીવડાવવાના નથી તો મારા તરફથી. વાહ ભાઈ વાહ. બરાબર આપણે મારા લુગડા સીવડાવ દઈશું ને હારે તારા નાખી દેવા એક જોડી. હા એમ તો એમ વાત હું તારો મોવડી કહેવાય. હા પહેલા હાલ હવે હું જાઉં બરોબર. ફોન બોન આવે પછી મને હમાસા દેવા આવી જાય. અરે હું તારા ઘીરે આવીને ઠેઠ કહી દે તમતા તું એમાં ઉપાધિ કરી. હા હા તે વાંધો હા નહીં. જા જા. દાદા જામો પડી ગયો હો જામો. તને આ બર્થડે કેવો લાગ્યો દાદાનો? વાહ દાદા આવો બેટે મેં ક્યાંય જોયો જ નહીં. આમ થઈ ગયું કામ. ઓ મારો બેટો આ સુવાય છે નહીં. ઓ મારો